ખેડૂતની વેદના તો બહુ ભૂંડી છે સાહેબ. આમાં પૂરું કરી દીધું. હવે આમાં દિવાળીએ શું લે? ખેડૂતની હાલત કેવી છે? હા પણ તમે નજર સામે જ છો, જામ જોઈ લ્યો તમે, એમાં કાંઈ હરાવટ જ નથી ક્યાંય. આખા ગામની અંદર ક્યાંય કોઈ વસ્તુ હાજી જ નથી. આ ખેડૂતને જોઈ લ્યો, આ કેટલું નુકસાની છે. હાવ 100% આ પાક નિષ્ફળ વયો ગયો. માંડવી આજકાલ તો થાય એવું નથી, પણ બીજું કોઈ કંઈ પણ વાવી તો પણ થાય એવું નથી. ગામમાં બહુ ભયાનક સ્થિતિ હતી. એની વાત જવા દે. એક બેન ને ઓલી આવી ડિલિવરી આવી હતી. હવે વાત લઈ ડિલિવરીને અમે ના ભાઈ બે ગયા હતા મૂકવા. એક તો કાંઈ નંબરે હોડી કે નંબરે કાંઈ બરાબર. વાડી વાળાને કોઈ જમવાનું કે કંઈ પણ હતું નહીં, પણ 48 કલાક ભૂખા ન્યા વાળી રહ્યા છે. ખેતરની એવી પરિસ્થિતિ આવે, ખેતરોને કરી નાખ્યું તો પણ આ વાવેતર થઈ શકે એમ નથી. હાલ આપણે વંથલી તાલુકાના આખા ગામમાં છીએ, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના આખા ગામમાં છીએ. અને આપણે ત્યાં કહેવાય છે કે ખેડૂતો માટે કહેવાય છે કે વેરિયા બીજ મેં છૂટા હાથે, હવે વાદળ જાણે ને વસુંધરા જાણે. ખરેખર ખેડૂતની સ્થિતિ આવી જ હોય છે. આ પાક દેખાડી રહ્યો છું હું તમને. મારી પાછળ જે પાક દેખાય છે એ આશાઓનો પાક છે, એ મહેનતનો પાક છે. અને અત્યારે તમે જોઈ શકો છો કે ધસમસતું પૂર છે તે દરેક માટે ખુશીઓ લઈને નથી આવતો. ધસમસતો વરસાદ જે છે તે દરેક માટે ખુશીઓ લઈને નથી આવતો. જે આશાઓ છે તેના પર પાણી ફરી વળ્યું છે. ત્યારે હાલ જે છે આખા ગામના લોકો, આખા ગામના ખેડૂતો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું કહેશો, શું નામ છે? મારું નામ નારાયણભાઈ છે. હું આખા ગામનો જોતની છું. અહીંયા અમારે 3 દિવસ ત્યાં પાણી આવેલું કે ઓજત નદી, ઉબણ નદી અને સાબરી નદીનું પૂર આવેલું છે. વધારે અમારે ઓજત નદી વધારે નુકસાન કરે. ઓજત નદી, ઉબણ નદી અને કાળવો, આપણે જુનાગઢમાં જે કાળવો છે ને એ પણ અહીંયા આવે છે. આમાં આ ખેડૂતને જોઈ લ્યો, આ કેટલું નુકસાની છે. હાવ 100% આ પાક નિષ્ફળ વયો ગયો. માંડવી આજકાલ તો થાય એવું નથી, પણ બીજું કોઈ કંઈ પણ વાવી તો પણ થાય એવું નથી અટાણે. પણ 48 કલાક કઈ પાણી આવેલું અમારે. કોઈ પણ અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય અમને કોઈનો ફોન નથી આવ્યો કે અહીં તમારી કઈ પરિસ્થિતિ છે, શું છે. વાડી છે, વાડી રહ્યા, ગામમાં છે, ગામમાં રહ્યા. વાડી વાળાને કોઈ જમવાનું કે કંઈ પણ હતું નહીં, પણ 48 કલાક ભૂખા ન્યા વાળી રહ્યા છે. શું કહેશો કે આજે 3જો દિવસ છે, પાણી પણ હજુ યથાવત છે. ગામમાં કેવી સ્થિતિ હતી? ગામમાં બહુ ભયાનક સ્થિતિ હતી. એની વાત જવા દે. એક બેન ને ઓલી આવી ડિલિવરી આવી હતી. હવે વાત લઈ ડિલિવરીને અમે ના ભાઈ બે ગયા હતા મૂકવા. એક તો કાંઈ નંબરે હોડી કે નંબરે કાંઈ બરાબર. વાત લઈ ટ્યુબ માથે નાખ્યો હતો બેન ને. ઓહો, ટ્યુબ માથે? હા. ત્યાં પછી આ ભાઈ વાત કરો તમે. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો આટલું બધું નુકસાન છે. અમે દરેક વાડીઓ જોતા આવીએ છીએ, દરેક ખેતરમાં જે છે આ પ્રકારના પાણી ભર્યા છે. પાક જે છે અત્યારે જોઈએ તો સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શું કહેશો, ખેડૂતની હાલત કેવી હોય અત્યારે? આ વખતે ખેડૂતની હાલત બહુ કપરી છે. અને કોઈ અધિકારી કે કોઈ ધારાસભ્ય નથી ફોન ઉપાડતા અટાણે, કે નથી કોઈ અટાણે જોવા આવતા કે સર્વે કરવા આવતા. પછી બહુ તમે અરજીઓ લખીને મોકલો તો એ લોકો ખાલી કાગળમાંથી એટલું કહી દે કે તમને આ બધી વળતર મળી જાય. હજી લગી કોઈ દી કોઈને મળી નથી આ છેલ્લા 10 વર્ષમાં. બરાબર. તો હવે આ માટે અમારે શું કરવું? બરાબર. એ સરકારને અમે લેખિત પણ આપીએ છીએ, પણ કોઈ જવાબ આપતા નથી. શું કહેશો કે ખેડૂત જે છે કેટલી મહેનતથી, આશાથી પાક વાવતો હોય છે, પરંતુ તમામ કહેવાય છે કે જે કુદરત આધારિત આ રોજી છે. તો કેવું લાગે જ્યારે ખેડૂતે કે આટલી મહેનત કરી હોય, પાક ઉકી ગયો હોય અને ત્યારે આ પ્રકારનું પાણી ફરી વળે? એની વેદના એક ખેડૂત જ જાણી શકે છે, પણ શબ્દોમાં થોડું કહો. આ ખેડૂતને વીઘે અટાણે 10,000ની નુકસાની હોય કે એક તો. હવે આ વાવેતર કરે તો 10,000 બીજા જોઈએ, એટલે 20,000. અને આ જે માટી નાખવાનું છે અટાણે તો ક્યાંથી માટી નીકળે એવી નથી. આ ખેતરની એવી પરિસ્થિતિ આવે, ખેતરોને કરી નાખ્યું તો પણ આ વાવેતર થઈ શકે એમ નથી. અને આ મેં આ દરખાસ્ત કર્યું આગળ, ઓલું તમે જોયું ને પુલની 3 થી 4 વખત દરખાસ્ત કરી, પણ સરકારમાં કોઈ પણ એ અમને એમ કહે કે તમારી અરજી ગાંધીનગર પડી છે કે ત્યાંથી આવે તો તમારે પુલ. મને મોટી નુકસાની અહીંથી આ ગામ જવાના લોકોને કે કોઈ પણ બીમાર પડ્યું હોય, આ એક જ અમારા રસ્તો ચાલુ છે કે અહીંથી તમે માણાવદર જઈ શકો કે કેશોદ જઈ શકો. આ રસ્તામાં ત્યાં પુલ અટાણે નીચું છે, એ પુલ ઊંચું લે. અને વહેલી તકે અમે ધારાસભ્યને છે રજૂઆત કરી, જિલ્લા પંચાયતમાં રજૂઆત કરીએ અમે
તાલુકા પંચાયતમાં રજૂઆત કરી પણ કોઈ અમારે આ સાંભળતું નથી. અમારા ખેડૂતની આ કોઈ પણ સાંભળતું નથી. વારંવાર અમે રજૂઆત કરેલી છે. શું કહેશો કે હજી તો પહેલો વરસાદ છે અને પહેલા વરસાદમાં જ આ પ્રકારનું પાણી ફરી વળ્યું છે, તો હજુ તો જે છે ચોમાસાની શરૂઆત છે, ચોમાસું હજી બાકી છે, તો શું કહેશો, શું અત્યારે ત્વરિત થવું જોઈએ? હજી તો શરૂઆત છે પણ હજી ખેતરું રહી ગયા એને પણ ઊંકો ધોઈ નાખશે એવી પરિસ્થિતિ છે. જે નદી કાંઠે પાડો હતો એ તૂટી ગયો, ઓજત કાંઠે એ પાણી બધું આખા ઉપર વળી ગયું. બધું ત્રણ ઠેકાણે પાડો તોડી નાખ્યો. ત્રણ આખા ઉપર પાણી વળી ગયું અને જે તે સમયે આખાને લગભગ ડૂબાડી દે એવી શક્યતા મને એવું લાગે કે પાછલા વરસાદમાં લગભગ ખેડૂને જે બચ્ચા એનું સમાપ્ત કરી નાખશે આ બધી. જે ઓલો ડેમ છે ને ટીકર ડેમ, જેમાં ગાજી ઓલું છે વાલ ઓલું ડેમ છે, બારાવાળું ડેમ છે, એમાં ઓવારિયા હલવાઈ ગયા એટલે બધું પાણી આ બાજુ વળી ગયું આખામાં. ડેમ આખો પેક થઈ ગયો કે ઓવારિયા ઉપરથી મોટા ઝાડ આવ્યા અને ડેમની જે આપણે ગાળા હોય ને એ નાના છે કે એમાંથી પાણી નીકળી નથી શકતો. જે અટાણે પેક હાલમાં પેક છે. મેં ડેમના સાહેબાઈ વાત કરી પણ એ કે અમારી કે પેલા સરકારી કરીને અમારે સરકારને એક જ રિક્વેસ્ટ છે, કાં એ ડેમ અમને કાઢી નાખો ને કાં તમે ઓટોમેટિક કરાવો, બે બાજુ પાડા અમને કરાવી દો. શું કહેશો અત્યારે ખેડૂતની હાલત કેવી છે? હા પણ તમે નજર સામે જ છો, જામ જોઈ લ્યો તમે, એમાં કાંઈ હારાવટ જ નથી ક્યાંય. આખા ગામની અંદર ક્યાંય કોઈ વસ્તુ હાજી જ નથી. માંડવી નામે હાવ મીંડો કાંઈ છે જ નહીં. શું કહેશો કે ખેડૂત આખું વર્ષ મહેનત કરે છે અને વરસાદની વાટ જોતો હોય છે અને હજુ તો પહેલો વરસાદ આવ્યો છે, ચોમાસાની શરૂઆત છે અને ત્યાં આ પ્રકારના પાણી ફરી વળ્યા છે પાક માથે, ખેડૂતની વેદના કેવી હોય? ખેડૂતની વેદના તો બહુ ભૂંડી છે સાહેબ. આમાં પૂરું કરી દીધું, હવે આમાં દિવાળીએ શું લે? સાચું છે. શું કહેશો કેટલા ખેડૂતોને અત્યારે આ પ્રકારની નુકસાની થઈ હશે? આવા આખા ગામની હિમમાં ટોટલી જગ્યાએ 5 જ ખેડૂત એવા છે કે બચાય છે, બાકી તો બધાનું પૂરું જ થઈ ગયું. ક્યાં એમાં હાથી લઈને જવા પૂરતું છે ને. તમે આખું વર્ષ મહેનત કરો છો, વાટ જોતા હોય છો વરસાદની, અને આ પ્રકારની સ્થિતિ થાય ત્યારે કેટલું કપરું થઈ જતું હોય છે, કારણ કે ફરી પાછો પાક વાવીશું તો વરસાદ આવશે તો ફરી એને થવાની સ્થિતિ હજુ પણ કદાચ ક્યાંક શક્યતાઓ રહેલી છે. તો શું કહેશો, શું ઉપાય થવો જોઈએ? હવે આમાં સાહેબ ઉપાય બીજો કઈ છે જ નહીં, કારણ કે આ એક તો લોન ઉપાડીને દાણા લીધા હોય, હવે પાછી લોન મળે નહીં તો આમાં દાણા કેમ લેવા? હવે વાવેતર થાય એવી પોઝિશન જ નથી. પેલા તો આ માટી નાખે તો ખેતર હમું થાય, નકર હમું ન થાય. તો હાલ આપણે આખા ગામમાં છીએ અને આખા ગામમાં આપણે જોઈ શકીએ છીએ કે ઠેર ઠેર જે ખેતીમાં નુકસાન થયું છે, વાડીઓમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને અનેક પ્રશ્નો છે. ત્યારે વધુ એક ખેડૂત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. શું કહેશો કે અત્યારે આપણે જોઈએ કે આવું તો અનેક વાડીઓ છે, અમે રસ્તામાં આવ્યા તમામ વાડીઓ જોઈ, ત્યાં આ પ્રકારની સ્થિતિ છે કે પાણી ફરી વળ્યા છે પાક પર, શું કહેશો? ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આ 500 ગામનું પાણી આ વિસ્તારમાંથી કિલોમીટરના અંતરમાં નીકળે છે, એટલે પાક નિષ્ફળ છે સંપૂર્ણપણે. હજી તો શરૂઆત જ છે, હજી તો જે પાછલું બાકી છે તો પાક તો નિષ્ફળ જ સમજી લેવાનું. ઘાસચારોનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. તો અમારું કહેવાનું એમ છે કે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે અને વહેલી તકે પાકનું સર્વે કરવામાં આવે અને વહેલી તકે સર્વે ચૂકવવામાં આવે અને ખાસ કરીને તંત્રને ધ્યાન દોરવાનું કે અમારા જે આ વિસ્તારના ધારાસભ્ય છે, સાંસદ છે, એને ખાસ કરીને કહેવામાં આવે છે કે આ વહેલી તકે આ વિસ્તારનું સર્વે કરે અને આ જે રકાબી ટાઈપનો પ્રકાર છે આ ઘેડ વિસ્તાર, તો એની થોડીક કયા કારણોસર પાણી ઓછું થાય. ઉપરવાસમાં જે નદીઓ નાળા પારા બંધાઈ ગયા છે તો નદી ઊંડી કરવામાં આવે, પોળી કરવામાં આવે અને પારાની વ્યવસ્થા કરવામાં આવે સર્વે કરીને. અને જે ડેમ બનાવ્યું છે અમારા ટીકર આખાની વચમાં, એ ડેમના ઓટોમેટિક ડેમ બનાવવામાં આવે. એ અટાણે ડેમ બન્યું છે પણ એ સજડિયા પારાવાળું છે, એટલે ઓવારિયા ભરાઈ જવાના કારણે બધું પાણી અમારા વિસ્તારમાં ફેલાય છે. તો ખૂબ સાચું કીધું કે રકાબી જેવો આકાર છે આ વિસ્તારનો, એટલા માટે દર વર્ષે જે આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાતી હોય છે, ખેડૂતો માટે કપરી સ્થિતિ સર્જાતી હોય છે. શું કહેશો કે આ પ્રકારનું નુકસાન થયું છે? આજે જોઈએ તો પાક પર પાણી ફરી વળ્યું છે, ખેડૂત છો તમે, તમારી જ આ વાડી છે, શું કહેશો કે કેટલું દુઃખ થાય? કારણ કે આ ખેડૂતે મહેનત કરી હોય છે, આશા વાવી હોય છે અને એના પર જ્યારે પાણી ફરી વળે ત્યારે ખેડૂત માટે કેટલું જે છે તે કપરું હોય છે. કપરું તો ખૂબ જ હોય છે, કારણ કે અત્યારે તો શરૂઆત જ છે હજી, અને અમે પાક વાવ્યો એને કમસે કમ 20 થી 25 દિવસ થયા કે અત્યારેથી આ પાક ફેલ થઈ ગયો છે. હવે આ અમારે દિવાળીએ સમૂહ થાય, દિવાળી પછી અમે આની વ્યવસ્થા કરી શકીએ અને પછી વાવેતર કરી શકીએ.
હજુ તો પહેલો જ વરસાદ છે અને ચોમાસાની શરૂઆત છે ત્યારે આ પ્રકારની સ્થિતિ, તો હવે તમે શું કરશો? કારણ કે આ પ્રકારની સ્થિતિ તો સર્જાતી હોય છે, હજી તો વરસાદ આવવાનો બાકી છે, તો તમે શું કરતા હવે હોય છો? અત્યારે કાંઈ કરવાનું થતું નથી. હવે દિવાળીની વાટ જોવાની રહી. બાકી અત્યારે તો કાંઈ આમાં થઈ શકે એવી પોઝિશન નથી. હવે દિવાળી પછી અમે આ બધું રિપેર કરી અને પછી પાછું નવેસરથી વાવેતર કરશું. ખેડૂતોની વેદના બોલી રહી છે. કદાચ આપણે એ સ્થિતિને નહીં સમજી શકીએ કારણ કે આપણે આ પ્રકારના દર્દમાંથી પસાર નથી થતા. જે ખેડૂતોની અત્યારે હાલત છે તે જોઈ શકીએ છીએ આપણે કે વાડીનો જે પાક છે તેના પર પાણી ફરી વળ્યું છે, એ મહેનત છે તેના પર પાણી ફરી વળ્યું છે, એ વરસાદનું ધસમસતું મોજું આવ્યું, એ પૂરનું ધસમસતું મોજું આવ્યું અને તમામ આશાઓ પર પાણી ફેરવીને ચાલ્યું ગયું. અને આજે આ લાંબા ગામમાં આપણે છીએ અને તમામ ખેડૂતોની આંખોમાં જે છે ક્યાંક ને ક્યાંક એ ઉદાસી દેખાય છે, હતાશા દેખાય છે. કારણ કે જે પ્રકારે તમે મહેનત કરતા હો, આખું વર્ષ જેની રાહ જોઈને બેઠા હો, એ જ વરસાદ જ્યારે આવે અને વરસાદ જે છે તમામ પ્રકારની મહેનત છે, તમામ પ્રકારનો પાક છે, તમામ પ્રકારની આશાઓ છે તેના પર પાણી ફેરવીને ચાલ્યો જાય ત્યારે એ વેદના છે એ ખેડૂત જ સમજી શકતો હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.